વડીનું શાક કે ઢોકળીનું શાક ખાવાના તમે શોખીન હશો ને, તો આજના વિડીયોમાં મેં એકદમ સહેલી અને નવી રીતથી બતાવેલ ઇન્સ્ટન્ટ મગની દાળની વડી અને પાલકનું શાક તો તમે બનાવશો જ. અને આ શાકમાં ઇન્સ્ટન્ટ મગની દાળની વડી હોવા છતાં એટલું ટેસ્ટી બને છે ને કે અત્યારે વરસાદી વાતાવરણમાં તો ચમચીએ ખવાઈ જાય અને રોટલી પરોઠાની પણ જરૂર નહીં પડે. તો આવા અનેક ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયોના અપડેટ્સ તમને સૌથી પહેલા મળે. અહીં મેં 250 ગ્રામ પાલકની ભાજી લીધી છે. તેને ચપ્પુ વડે જ બધી મોટી દાંડી અલગ કરી લેવાની અને હવે બધી પાલકને પાણી ભરેલા ઊંડા વાસણમાં ઉમેરી ઘસી અને સાફ કરી લેશું, જેથી ચોમાસાના કારણે ભાજીમાં આવતી ખૂબ ઝીણી માટી હોય ને તો તે બધી દૂર થઈ જાય. સાફ કરેલી ભાજીને એક કિચન નેપકિન પર ફેલાવી દેવાની અને થોડીક કોરી થવા દઈશું. એ દરમિયાન ખાંડણીમાં 2 થી 3 લસણની કળી, અડધો ઇંચ આદુ અને તીખા લીલા મરચા સાથે અડધી ટીસ્પૂન આખું જીરું ઉમેરી બધું વાટી લેવાનું છે, જેથી આ સબ્જીમાં વાટેલા મસાલાની એકદમ સરસ ફ્લેવર આવે. અહીં સાથે મેં 2 લીલી ડુંગળી સાફ કરી લીધી છે. તેના પણ નાના નાના ટુકડામાં સમારી લેવાની છે. અહીં લીલી ડુંગળીના બદલે સૂકી ડુંગળી પણ વાપરી શકાય. સાથે સાથે એક મીડિયમ સાઇઝના ટમેટાને પણ મીડિયમથી મોટા ટુકડામાં સમારી લેવાનું છે. આટલી તૈયારી થઈ જાય ને એટલે હવે તૈયાર કરશું ઇન્સ્ટન્ટ મગની દાળની વડી. તો અડધો કપ મગની મોગર દાળને 2 કલાક પાણીમાં પલાળી અને રાખી હતી, જે પલળી ગઈ છે ને દાણો ફૂલી મોટો થઈ ગયો છે. અહીં મોગર દાળની બદલે મગના ફાડા હોય ને તે પણ વાપરી શકાય. હોલવાળા ચમચા વડે પલાળેલી મગની દાળનું પાણી છે સાવ અલગ કરતા જઈ મિક્સરના જારમાં ઉમેરી દેવાની છે. અહીં ધ્યાન એ જ રાખવાનું કે મગની દાળ પાણી વગર જ પીસવાની છે. સાથે 2 લીલા મરચા અને અડધો ઇંચ આદુના ટુકડા પણ મગની દાળમાં ઉમેરી દેવાના. ઝાડને ઢાંકણ ઢાંકી પીસ્યા પછી મગની દાળનું મિશ્રણ જુઓ આવું સ્મૂધ એકદમ પેસ્ટ બની અને તૈયાર થઈ છે. બોલમાં આ મિશ્રણ કાઢ્યા પછી પીસેલી મગની દાળને ચમચીની મદદથી એક સાઈડ ચલાવતા જઈ અને ફેટી લેવાની છે. આશરે 1 થી 1.5 મિનિટ આ રીતે ચલાવશો એટલે આ મિશ્રણ છે ને તે થોડું એવું ફ્લફી થઈ જશે અને વડી સોફ્ટ બનાવવામાં ક્યાંય પણ બેકિંગ સોડા નહીં ઉમેરવો પડે. બસ બધું મિક્સ થઈ ગયા પછી માત્ર ઉપરથી અડધી ટીસ્પૂન બેસન અને 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરી આ મગના દાળના મિશ્રણને મિક્સ કરી દેવાનું, જેથી મગનું દાળનું આ મિશ્રણમાંથી વડી પાડી શકાય તેવી કન્સિસ્ટન્સી આવી જાય. બસ મગની દાળની ઇન્સ્ટન્ટ વડી પાડવાનું મિશ્રણ તો તૈયાર થઈ ગયું છે. આ વડી આપણે શાક વઘારી અને તેની સાથે જ બનાવશું. કેવી રીતે તે આગળ જોજો. હવે બીજી સાઈડ કોરી થયેલી પાલક છે ને તેના પાન થોડા લેતા જઈ ચોપર પર કટ કરી લેવાના છે અને ઝીણા સમારશું. અહીં પાલકની પ્યુરી બનાવવાને બદલે આ રીતે મોટા ટુકડામાં સમારવાના, જેથી આ શાકનો સ્વાદ છે ને એટલે એકદમ સરસ આવશે. બધી પાલક સમાર્યા પછી અહીં ઓરિજિનલ ગામઠી રીતે આ વડી પાલકનું શાક બનાવવા માટે માટીના વાસણમાં 3 થી 4 ટેબલસ્પૂન શીંગ તેલ ઉમેરી ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દેવાનું. ગરમ થયેલા તેલમાં 1/4 ટીસ્પૂન હિંગ અને સાથે જ વાટેલા આદુ, મરચા, લસણ અને જીરાની પેસ્ટ છે ને તે ઉમેરી તેલમાં સહેજ એવી સાતળી લેવાની છે. સાથે સાથે સમારેલી લીલી ડુંગળી પણ ઉમેરી દેવાની અને તેને પણ મિક્સ કરતા જઈ અને સાતળવાની. લગભગ 1 જ મિનિટમાં વઘારમાં લસણ ડુંગળી સાતળવાની સુગંધ આવવા લાગશે. સાથે સાથે જુઓ સતળાઈ ડુંગળી સોફ્ટ પણ થઈ ગઈ છે. તો ટમેટાના ટુકડા પણ સાથે ઉમેરી સહેજ મિક્સ કરી લેવાના. અને મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી દેવાનું. સાથે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી ટમેટાના વઘારમાં મસાલા મિક્સ કરી અને સાતળવાના, જેથી ટમેટા સોફ્ટ થઈ જશે અને બધા મસાલા સતળાય એકદમ સરસ લાલ કલરનો વઘાર તૈયાર થશે. સહેજ જ વાર મિક્સ કરી સાતળતા ટમેટા સોફ્ટ થઈ લાલ વઘાર થઈ જાય ને એટલે આ સમયે સમારેલી પાલક છે ને તે બધી વઘારમાં ઉમેરી દેવાની છે અને તૈયાર કરેલા વઘારમાં પાલકને 1 મિનિટ સુધી મિક્સ કરી અને સાતળવાની. આ રીતે વઘારમાં કોઈ પણ શાક કે ભાજી પાણી ઉમેર્યા પહેલા જ કોરા સાતળી લઈએ ને તો ઉમેરેલા મસાલાનો સ્વાદ છે ને તે શાકમાં એકદમ સરસ બેસી જાય છે અને પાણી ઉમેર્યા પછી પણ વઘારમાં તેલ ઉપર રહે છે. આ એક ખૂબ જ નાની પરંતુ ઉપયોગી ટિપ્સ છે. માટે હવે કોઈ પણ સબ્જી છૂટી વઘારો ને એ પછી પાણી ઉમેર્યા પહેલા જ આ રીતે મસાલાવાળા વઘારમાં ભાજી કે શાકને સાતળી લેજો અને પછી જુઓ શાકના સ્વાદનો કમાલ. બસ સતળાતી પાલકમાં થોડી એવી સોફ્ટ થઈ જાય ને એટલે મસાલા બરાબર બેસી પણ ગયા છે. તો હવે 1 થી 1.5 કપ જેટલું ગરમ પાણી
વઘારેલી પાલકમાં ઉમેરશું, જેથી શાક ચડ્યા પછી પણ પાલકનો લીલો કલર છે ને તે એવો સરસ જળવાઈ રહે. એ પછી આવી હોલવાળી જાળી અથવા કોઈ પણ કાણાવાળી ડીશ હોય ને તે ચડતા શાક ઉપર ઢાંકી દેવાની. તેની ઉપર થોડું એવું તેલ લગાવી ફેલાવી દેવાનું. અને એ પછી મગની દાળની વડી માટે તૈયાર કરેલું મિશ્રણ છે ને તે હાથમાં લેતા જઈ આ રીતે જાળી પર નાની નાની વડીઓ પાડતી જવાની છે. અહીં આ મગની દાળની વડી પાડી શકાય ને તેવી થિકનેસ રાખીશ, જેથી જાળી પર પરફેક્ટ વડી પડશે. પણ મિશ્રણની થિકનેસ થોડી ઓછી લાગે ને અથવા તો લિક્વિડી લાગે ને તો તેમાં સહેજ એવો બેસન ઉમેરી અને મિક્સ કરી લેવાનો, જેથી કન્સિસ્ટન્સી છે ને તે બેલેન્સ થઈ જશે. અહીં જુઓ જાળી ઉપર કેવી સરસ નાની નાની વડી પડી અને તૈયાર થઈ રહી છે. એકવાર આવડી ચડ્યા પછી તો જોજો, ખાવામાં પણ તે એટલી સોફ્ટ બને છે. અને તે પણ આપણે બેકિંગ સોડા પણ નથી ઉમેર્યું. અને અહીં જોયું ને કે આ વડી બનાવવામાં આપણે ક્યાંય પણ બેકિંગ સોડા નથી વાપર્યું. બસ જાળી ઉપર બધી વડી પડી જાય ને એટલે આ જાળી પર ઢાંકણ ઢાંકી દેવાનું, જેથી માટીના વાસણમાં નીચેની સાઈડ પાલક ચડી જશે અને ઉપરની તરફ મગની દાળની વડી છે ને તે સ્ટીમ થઈ જાય છે ને ઇન્સ્ટન્ટ મગની દાળની વડી અને પાલકની સબ્જી બનાવવાની 2 in 1 એકદમ સરળ રીત. અને આ રીતે વડી બનાવી અને ચાખશો ને એ પછી વડીની સુકવણી બનાવવાની ઝંઝટ તમે કોઈ દિવસ નહીં કરો. બસ શાક ચડે છે ને એ દરમિયાન રોટલી પણ અહીં મેં બનાવી લીધી. લગભગ 7 થી 8 મિનિટ ચડ્યા પછી હવે માટીના વાસણનું ઢાંકણ ખોલતા અહીં વડી ચડી અને થોડી એવી ફૂલી ગઈ છે અને ચપ્પુથી ચેક કરતા તે અંદર સુધી ચડી પણ ગઈ છે. તો વડીની જાળીને વાસણ પરથી અલગ કરી અને નીચે સ્ટેન્ડ પર રાખી દઈશું. નીચે તરફ જુઓ એકદમ માપના પાણી સાથે પાલકનું શાક પણ ચડી ગયું છે. તો ગેસની ફ્લેમ લો કરી શાકને વધારે ચડવા દેવાનું. એ દરમિયાન જાળી પર મગની દાળની વડી છે ને તે સહેજ એવી ઠંડા થતા અહીં હાથ વડે આરામથી તે જાળી પરથી અલગ થવા લાગી. આ રીતે એક પછી એક બધી વડીને જાળીમાંથી અલગ કરી દેવાની. અલગ કરેલી મગની દાળની વડી ના ટુકડા કરતા અહીં જુઓ તો એકદમ સોફ્ટ પણ બની છે અને સાથે ફરસી પણ છે. આ રીતે બધી વડીને હવે જાળીમાંથી અલગ કરી લીધા પછી આ વડીને તમે એમનેમ ખાવ ને તો પણ ખરેખર ખાવાની મજા આવી જાય તેવી હોય છે. હવે આ વડીને આપણે ગેસની લો ફ્લેમ પર ચડતી પાલકના શાકમાં બધી ઉપરથી ઉમેરી દેવાની છે, જેમ આપણે ઉપરથી ઢોકળી ઉમેરીએ ને તેમજ. અને એ પછી પાલકમાં આ મગની દાળની વડીને મિક્સ કરવાની. અહીં જો આ સમયે પાલકના શાકમાં રસો ઓછો લાગતો હોય ને તો ઉપરથી થોડું એવું ગરમ પાણી ઉમેરવાનું. પણ અહીં તો આપણે બિલકુલ જરૂર નથી, માપનો જ રસો છે. મિક્સ કર્યા પછી ફરીથી ઢાંકણ ઢાંકી માત્ર 1 થી 1.5 મિનિટ આ શાકને લો ફ્લેમ પર ચડવા દેવાનું છે, જેથી પાલક સાથે મગની દાળની વડી છે ને તે શાકમાં મિક્સ થઈ જશે અને વઘાર પણ બેસી જશે અને થોડી વધારે સોફ્ટ થશે. એ પછી ઢાંકણ ખોલતા એકદમ સુગંધીદાર પાલક અને વડીનું શાક તૈયાર થઈ ગયું છે. અને દરેક સ્ટેપ આપણે આ શાકમાં પરફેક્ટ ફોલો કર્યા છે ને એટલે લાલ ચટક વઘાર પણ ઉપર રહ્યો છે અને જોઈને જ મોંમાં પાણી આવી જાય તેવું આ શાક બન્યું છે ને. બસ તૈયાર થયેલા ઇન્સ્ટન્ટ મગની દાળની વડી અને પાલકનું આ શાક અહીં તો મેં આજે રોટલી સાથે ગરમા ગરમ પીરસ્યું છે. પરંતુ ફક્ત એકલું શાક પણ ખાવ ને તો પણ પેટ ભરાઈ જાય. અને સ્વાદિષ્ટ તો એવું કેવું એ તમે બનાવીને મને કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો. અને મગની દાળની ઇન્સ્ટન્ટ વડી બનાવવાની આ રીત જો તમને ગમી હોય ને તો આ વિડીયોને મેક્સિમમ તમારા સગા સંબંધી મિત્રોમાં શેર કરજો. સાથે જ અમારા ફેસબુક પેજને પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.